હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે કપિલેશ્વર મહાદેવના દર્શન કરવાના છે ને આજે રવિવાર છે। સવારે વહેલા દર્શન આપણે કરીએ મહાદેવના મંદિરના, તો તમે પણ દર્શન કરવા માટે આવો। વિડીયોમાં જો મિત્રો મહાદેવના દર્શન કરી લો। यहाँ से श्री लक्ष्मी नारायण भगवान, ओम नमो भगवते वासुदेवाय नमः। माता गायत्री मानु पण मंदिर है। ओम भूर्भुवः स्वः सच्चैर्वयं वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। यहाँ महाकाली मानु मंदिर है, अंबे माँ। मित्र आ एक पेड़ है, बहुत अलग है। पेड़ નું નામ તમને આવડતું હોય તો વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં નામ બતાવજો। અને અહીંયા કંઈક ટુમડા જેવું કંઈક મોટા ફળ પણ આવે છે, એના ફૂલ પણ બહુ અલગ છે, જોઈ લે। હવે એના ફૂલના દોડવા આવે ને આ મંદિરનું કેમ્પસ છે। તો અહીંયા આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો। मनोजवं मारुततुल्य वेदं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वाणिर्यतिमुतिरं रामदूतं शरणं प्रपद्ये। हनुमान जी यज्ञ कुंड, अहींना महंत जे છે તે यहाँ यज्ञ કરે છે। આ પીપળાનું ઝાડ છે, અહીંયા દક્ષિણા કરવી પડે। ચાલો આપણે પણ પ્રદક્ષિણા કરીએ। તો મિત્રો સામે જે તમને દેખાય છે તે નદી છે, તાપી માતા, અને આપણે એના પણ દર્શન કરવાના છે। તો ચાલો આપણે તાપી મૈયાના દર્શન કરવા જઈએ। બહુ જ મસ્તની જગ્યા છે આ, સુકૂન વાળું વાતાવરણ છે। સવાર સવારમાં માઇન્ડ ફ્રેશ થઈ જાય। જોઈ લો અહીંયા સાઇબેરિયન પક્ષીનું જેમ કે આ ઘર કહેવાય એમ જય તાપી મૈયા। ઝીણા ઝીણા માછલા તમને દેખાય છે મિત્રો, બહુ જાજા સાઇબેરિયન પક્ષી તમને જોવા મળે છે। ને અહીંયા મિત્રો બધા શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે। તો નદીમાં સાઇબેરિયન પક્ષી માટે કંઈ ને કંઈ ખાવાનું લાવે છે, જેમ કે ગાંઠિયા છે, પછી લોટની ગોળીઓ હોય છે, આ પક્ષીઓને ખવડાવે છે અને
અહીંયા માછલાને પણ ખવડાવે છે ને અહીંયા સફાઈ અભિયાન બહુ સરસ ચાલી રહ્યું છે તાપી મૈયાને ક્લીન કરવા એના કાંઠો ક્લીન કરવા એક સરસ કામગીરી સુરત શહેરના જનનાગરિક સેવાભાવી સંસ્થા કરી રહી છે તો ખૂબ ધન્યવાદ આપો એને ને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો જેથી કરીને આવા નવા વિડીયો તમને આગળ હું દેતો રહું સપોર્ટ કરો મિત્રો સવારમાં તાપી મૈયાના કિનારે બહુ જ મજા આવે છે એકદમ શાંત વાતાવરણ હોય જોઈ લે એકદમ શાંત અને શુદ્ધ વાતાવરણ તમને સવારમાં તાપી મૈયાના કિનારે જોવા મળશે મિત્રો ને એકદમ શાંતિ બસ અહીંયા મનની શાંતિ લેવા માટે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને આજનો દિવસ શુભ શરૂઆત કરે છે આજના દિવસની તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો થેન્ક યુ ધન્યવાદ